ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ. આજે આપણે વાત કરવાની છે લેવલ 2 અને પ્રશ્ન નંબર પહોંચી ગયા છે હવે 31 થી 35. બરાબર, 31 થી 35 દરેક પ્રશ્ન ગણવાના છે 5 વખત, અને તો જ જેટલો મહાવરો થશે એટલા તમારા નિત્ય સમો પાકા થાય. અને વારે ઘડીએ તમારે બોલ્યા જ કરવાના કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1, સેક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1, કોસેક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક્વેર થીટા, 1 પ્લસ કોસ સ્ક્વેર બરાબર કોસેક્વેર થીટા. આવું બોલાતું રહેશે ને તો જ આમાં કંઈક આઈડિયા આવશે, નહીં તો નહીં. ચાલો, આ આપણે ફરી પાછા કરણીવાળા જ આપણે પ્રશ્નો લીધા. કરણી આધારિત આપણે કહી શકીએ. આમ તો કરણી તો ના કહેવાય આને, પણ એના જેવા સ્વરૂપને કહેવાય. આપણે પહેલો લઈએ, અને આ તો બહુ જ સહેલો લાગે છે. તમે લાગે છે એવું કંઈ સહેલું છે? ચાલો, સાઇન આ બાજુ છે કોસેક, તો ડાબી બાજુ પણ ઉતારીએ અને જમણી બાજુ પણ ઉતારીએ, અને કઈ બાજુને આગળ વધારી એ નક્કી કરીએ. ચાલો, સાઇન થીટા 1 માઇનસ કોસ થીટા ઓરિજિનલ છે. સાઇન ને કોસ, આનું કશું જ થાય નહીં. આપણે શું કહેતા હતા? જબ તંત્ર ના ચલે, જબ મંત્ર ના ચલે, તબ ચલે કરણી બાબા. તો હવે આમાં મારે કોની કરણી લેવી? 1 પ્લસ કોસ થીટા કે 1 માઇનસ કોસ થીટા? જો માઇનસ હોય તો આપણે પ્લસની લઈએ, એવું આપણે મોટા ભાગે કરતા હોય છે. તો જમણી બાજુ જોઈને આપણને ઓર એક વધારે ખ્યાલ આવે કે જમણી બાજુ શું છે આપણી પાસે? કે કોસેક થીટા વત્તા કોટ થીટા છે. તો જો મારે જમણી બાજુને ઉતારીને દાખલો પૂરો કરવો હોય તો પણ થશે. ડાબી બાજુથી બી હું આગળ વધી શકું, અને જ્યારે એવું લાગે કે મારે ડાબીથી જમણે નહીં જવાતું, જમણેથી ડાબી નથી જવાતું, આને થોડો ગણવાનો, આને થોડો ગણવાનો, બંને સરખા આવવા જોઈએ. ખ્યાલ આવે છે? એવું નથી કે આનો જવાબ અહીંયા થવો જોઈએ, જમણી બાજુથી ડાબી બાજુ, આનો પણ કંઈક જવાબ લાવો અને પેલી બાજુ બી જવાબ સરખા આવે, બેલેન્સ થાય, એટલે કહી શકાય કે ડાબી બાજુ બરાબર આપણે તો સરખી લાવવાની છે. એટલે એક માઇન્ડમાં રાખજો, એવું નહીં કે હું અહીંથી ત્યાં જાઉં અને ત્યાંથી અહીં આવું, બંને અર્ધ વચ્ચે ભેગા કરીને બી સરખા કરી શકાય છે. તો અહીંયા કોની કરણી લેવી મારે? તો અહીં દેખાય છે કે 1 માઇનસ કોસ થીટા હોય એટલે મારે ઉપર નીચે 1 પ્લસ કોસ થીટાને ગુણવા પડે. તો આપણે લઈએ અહીંયા કે સાઇન થીટા 1 માઇનસ કોસ થીટા, દ્રૌપદીને સાડી પહેરાવી દો, ગુણ્યા હું લઈશ 1 પ્લસ કોસ થીટા, 1 પ્લસ કોસ થીટા, અને આપણે ઉપર નીચે ગુણીએ. તો જો આને ઉપર નીચે ગુણીએ તો પહેલાં તો નીચેનો ગુણાકાર તમે જુઓ, કંઈક આપણને મળે છે. એક વાર ઓછાવાળું પદ એટલે કે a ઓછા b અને a વત્તા b. જો આ બંને ગુણાકાર ભેગા થાય તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. તો એનો જ આપણે આધાર લઈને આગળ વધીએ તો હમણાં ઉપર કશું છેડવાનું નહીં, જે છે તે રાખી મૂકીશું, અને નીચે આને ભેગા કરીશું તો થશે 1 સ્ક્વેર ઓછા કોસ સ્ક્વેર થીટા. આપણે આને અનુસરીએ છીએ. હવે તમે જોશો કે ભાઈ 1 સ્ક્વેર એટલે 1 થઈ ગયા, 1 ઓછા કોસ સ્ક્વેર થીટા એટલે કંઈક છે નિત્યસમ આપણો, યાદ કરો. 1 ઓછા કોસ સ્ક્વેર થીટા, બોલો ભાઈ, 1 ઓછા કોસ સ્ક્વેર થીટા શું? ખોટું. 1 ઓછા કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર શું? ખોટું. નથી સેક્વેર, નથી કોસેક્વેર, તમે મેળવ્યું જ નથી. એટલે કોસ સ્ક્વેર શવામાં આવે? જુઓ તમે, આપણી પાસે શું છે? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો હું આને આમ લઈ જાઉં તો શું થશે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એટલે હજુ બી એક વસ્તુ કે આ જે બેઠા છે અહીંયા, એમણે હજુ સુધી નિત્ય સોમો ઘરે 5 વખત બી લખ્યા નથી, બોયલા પણ નથી. ગેરંટી સાથે, વોરંટી સાથે કહી દઉં. સાચી વાત ને? બોલો, સાચી વાત ને? લખ્યા છે ખરા 5 વખત આ બધા? ના. જોયું? એટલે પકડાઈ જ જાય.
તો હવે મારે અહીં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ શું લખવાનું? એટલે આ એ જ કહું છું કે તમને આ દેખાય ને એટલે તરત જ યાદ આવવું જોઈએ કે સાઇન સ્ક્વેર થીટા. હવે એવું ક્યારે યાદ આવે? તમે એટલું બધું મગજમાં આને નાખી દીધું છે કે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર, 1 માઇનસ કોસ સ્ક્વેર તો યાદ આવે, બાકી યાદ નહીં આવે. એટલે તમે કહેશો કે જ્યારે સર ગણાવે ત્યારે દાખલા આવડી જાય પણ જાતે ગણવા બેસે તો નથી આવડતા. એનું કારણ શું? આ બધું આપણને કંઠસ્થ નથી એટલે. તો ચાલો આની જગ્યાએ આપણે લખીશું સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન થીટા કૌંસમાં 1 પ્લસ કોસ થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા. તો આ સાઇન અને આ એક સાઇન ઉડી ગયા. શું બચ્યું આપણી પાસે જુઓ હવે? તો 1 પ્લસ કોસ થીટા છેદમાં સાઇન થીટા. હવે તમે જો અહીંયા જમણી બાજુ કંઈક દેખાવા માંડી છે, પ્લસ પણ આવી ગયા. તો જો આપણે આ લસાને આપણે તોડી નાખીએ, હવે શું થશે? લસાને તોડીએ એટલે કે ભાઈ સાઇન થીટા વડે બધાને ભાગી નાખીએ તો 1 છેદમાં સાઇન થીટા વત્તા કોસ થીટાના છેદમાં સાઇન થીટા. હવે તમને આ યાદ આવવું જોઈએ કે 1 છેદમાં સાઇન થીટા એટલે કોસેક થીટા અને કોસના છેદમાં સાઇન એટલે કોટ થીટા. આ થઈ ગઈ તમારી જમણી બાજુ. એટલે હવે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા છે. અહીં તમારા નિત્યસમ સાબિત થયો છે. આપણે એના પછીનો 32મા નંબરનો પ્રશ્નને આપણે આગળ લઈ લઈએ. તમે જુઓ 32 નંબરનો પ્રશ્ન શું છે? નંબર 32 એની ડાબી બાજુ ઉતારો. ચાલો જુઓ 32મા નંબરનો પ્રશ્ન જુઓ બરાબર. હવે કોસ થીટા માઇનસ કોસ થીટા પ્લસ 1 માઇનસ કોસ થીટા વર્ગમૂળમાં છે, વર્ગમૂળ નીકળી જાય છે. એટલે અહીંયા આપણે કરણી લેવાની છે. હવે કોની લેવાની છે એ નક્કી કરીએ. અને છેદમાં તો કોઈ છે નહીં, તો છેદ કાઢવો હોય તો શું કરીએ? એટલે અહીં દેખાય પણ છે, જુઓ તમને એક માઇનસ દેખાય એટલે માઇનસવાળા પદને ઉપર નીચે લખી દઈએ આપણે. માઇનસવાળું પદ કયું છે? 1 માઇનસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા વડે વર્ગમૂળમાં જ ગણી લે. ના સમજ પડે તો આને ઉતારો અને આ લાવો તો બી આવશે. ચાલો આપણે ડાબી બાજુને જ આગળ વધારીએ છીએ. ડાબી બાજુ બરાબર જોજો બરાબર આ વર્ગમૂળમાં લખ્યું બે 1 માઇનસ કોસ થીટા 1 પ્લસ કોસ થીટા ગુણ્યા 1 માઇનસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા આપણે ઉપર નીચે ગુણ્યા દ્રૌપદીને શું પહેરાવી દેવાની? આ દ્રૌપદી કહેવાય ને, સાડી પહેરાવી દીધી. તો એમ જોવા જઈએ તો આ પદ ઉડાવી શકો તો પાછું જઈ હતા થઈ. આપણે ઉડાડવા માટે એને મૂક્યા નથી. તો નીચે એક વસ્તુ બી જોજો કે નીચે આપણું છે ને સૂત્ર બનવું જોઈએ, તો જ એ ઉપર કંઈક ઉડશે કે ગમે તે થશે. અને નીચે આખા ઉપર આખાનો સ્ક્વેર થઈ ગયો એટલે વર્ગમૂળ નીકળવા માટેની તૈયારી આપણી થઈ ગઈ. ચાલો તો હવે તમે વિચારો કે આ એકને એક પદ છે એટલે આખાનો વર્ગ લખાશે. શું લખાશે? આખાનો સ્ક્વેર. 1 માઇનસ કોસ થીટા આખાનો સ્ક્વેર. હવે તો આ યાદ આવી ગયું કે આ એ છે વત્તા બી છે, આ એ છે બી છે એટલે એનો જવાબ શું આવશે? એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. એટલે કે હું છેદમાં લખું 1 સ્ક્વેર 1 ઓછા કોસ સ્ક્વેર થીટા. હવે એટલું ધ્યાન રાખજો કે આ ને આ બંને સરખું નથી. આ આખાનો સ્ક્વેર છે એટલે ચાંદલો લસરપટ્ટી ચાંદલો થાય અને એકવાર ઓછા વત્તા થાય. પણ અહીંયા યાદ આવવું જોઈએ, અલા ભાઈ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે શું? તો કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા. એટલે અહીંયા હવે આપણે જોઈએ તો કે ભાઈ 1 માઇનસ કોસ થીટા નો સ્ક્વેર છેદમાં સાઇન સ્ક્વેર થીટા. એટલે એક વસ્તુ કે મારે જો વર્ગમૂળ કાઢવું હોય ને તો વર્ગ તો જોઈએ જ. કોઈ બી આ વર્ગમૂળ કાઢવું હોય તો મારે અંદર વર્ગ કરવો પડે. તો આનો જવાબ શું થઈ જાય? એક્સ. બરાબર. આ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે અહીંયા આ વર્ગ જે છે એટલે એ નીકળી ગયું અને આ પણ વર્ગ છે એટલે અહીં સાઇન થીટા થઈ ગયા. એટલે હવે આપણે શું બન્યું? 1 માઇનસ કોસ થીટા છેદમાં સાઇન થીટા. હવે ત્યાં જવાબ જુઓ કે સાઇન 1 છેદમાં સાઇન હતો કોસેક લખાય કે આપણે સાઇન વડે આને ભાગી નાખીએ છીએ. આગલા પ્રશ્નમાં આપણે કર્યું હતું તે મુજબ. તો 1 છેદમાં સાઇન થીટા અને કોસ થીટાના છેદમાં સાઇન થીટા.
તો 1/, સાઇન થીટા એટલે શું લખાશે? યાદ કરો, કોસેક થીટા અને કોસ માઇનસ સાઇન એટલે કોટ થીટા. આ જવાબ આવી ગયો આપણો જમણી બાજુ. બરાબર, એ ડાબી બાજુ બરાબર શું થઈ ગયું? જમણી બાજુ. લખી શકો તમે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આગળ વધીએ આપણે હવે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, એની ડાબી બાજુ 33મા પ્રશ્ન ડાબી બાજુ ઉતારો. 33મા પ્રશ્ન જુઓ બરાબર. તો આપણે 32મા પ્રશ્ન આ તો ગણ્યો જ ને. આ જુઓ, તો આની જગ્યા આ જવાબ લખાય. આ જે છે આની જગ્યા જવાબ લખાશે કોસેક થીટા માઇનસ કોટ થીટા, પણ ગણતરી કરીને, સીધું નહીં. તો એવી રીતે આ માઇનસ હતું તો માઇનસ હતું, આ પ્લસ હોય તો આવો જવાબ લખાશે મારો. તો કોણ ગયું? કોણ બચ્યું? કેટલા? નહીં, સ્ક્વેર નહીં, 1 અને 1 2 કોસેક થીટા પ્લસ છે એટલે ગુણાકાર ના થાય ને. તો હવે આટલું સિમ્પલ કરવાનું છે કે ટૂંકમાં તમારે એક વખત અહીંયા કરણી લેવાની છે, એક વખત અહીંયા કરણી લેવાની. જે નીચેવાળું ઉપર છે એને વિરુદ્ધ નિશાની, અહીંયા માઇનસ માઇનસ, અહીંયા પ્લસ પ્લસ. ચાલો, તો એવી રીતે ગણતરી કરો. આપણે થોડીક રાહ જોઈએ તમારી. તો આપણે લખીએ અહીંયા પહેલા પદમાં 1 - cos થીટા 1 + cos થીટા. અહીંયા પ્લસ છે તો મારે માઇનસ માટેની કરણી લેવાની. દ્રૌપદીને સાડી. એવી રીતે આ કૌંસનું સોલ્યુશન લાવ્યા. તો આનું કરીએ આપણે. શું થશે જોજો. તો 1 + cos થીટા 1 - cos થીટા 1 + cos થીટા. કેમ મેં 1 + cos થીટા થી ગુણ્યા? કે ભાઈ છેદનું પદ છે ને એમાં આપણે એકવાર ઓછા વત્તા લખવાનું. આ ઓછા હોય તો વત્તા લખવાનું, આ ઓછા વત્તા છે તો ઓછા લખ્યા. તો ચાલો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો શું થશે જોજો. તો ઉપલું પદ અહીંયા એક જ સરખું છે એટલે કે 1 - cos થીટા નો સ્ક્વેર. નીચે આવશે 1 - cos સ્ક્વેર થીટા. એવી રીતે બીજા પદની આપણે વાત કરીએ તો ઉપર થશે 1 + cos થીટા આખાનો સ્ક્વેર અને નીચે આવશે 1 - cos સ્ક્વેર થીટા. તો અહીંયા આપણે સૂત્રની વાત કરીએ તો નીચે છેદમાં 1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર થીટા. એવી જ રીતે અહીંયા પણ છેદની વાત કરીએ તો 1 + cos થીટા આખાનો સ્ક્વેર છેદમાં શું આવશે? sin સ્ક્વેર થીટા. હવે આ વર્ગમૂળ નીકળી જશે કારણ કે વર્ગ છે એટલે વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. તો 1 - cos થીટા છેદમાં sin થીટા, 1 + cos થીટા છેદમાં sin થીટા. હવે sin થીટા વાળા આપણે ભાગી નાખીએ તો 1/sin થીટા ઓછા cos થીટાના છેદમાં sin થીટા 1/sin થીટા અને cos થીટાના છેદમાં sin થીટા. તમે આ પદ જુઓ, આ માઇનસ ને પ્લસ વાળું ઉડી જશે. 1/sin એટલે શું લખાય? કોસેક થીટા. અને 1/sin એટલે શું લખાય? કોસેક થીટા. એટલે કે બધું ભેગું થઈને 2 કોસેક થીટા. એટલે કહી શકાય કે જે ડાબી બાજુ આવી એટલી જ મારી જમણી બાજુ થઈ ગઈ. બરાબર. તો આ જ પ્રશ્નને આપણે હવે બીજી રીતે ગણીએ. અનધર વે, બીજી રીત. વી કેન સોલ્વ ઇટ બાય અનધર વે. બધાના વર્ગમૂળને અલગ અલગ કરી દઉં. 1 - cos થીટા 1 + cos થીટા વર્ગમૂળમાં 1 + cos થીટા અને 1 - cos થીટા. થઈ ગયું અલગ અલગ બધું. હવે જુઓ શું કહેવું. એવું સમજો કે cos થીટાની જગ્યાએ કંઈ બી આપણે
અનનોન વેરિયેબલ આપણો એટલે કે ભાઈ અચળ કોઈ બી ચલ નાખી દઈએ, ધારો કે એક્સ લઈ લો તો આવું થાય કે વર્ગમૂળમાં 1 ઓછા એક્સ, વર્ગમૂળમાં 1 વત્તા એક્સ, વર્ગમૂળમાં 1 વત્તા એક્સ અને વર્ગમૂળમાં 1 ઓછા એક્સ સમજાવવા માટે છે. તો જ્યારે આવા અપૂર્ણાંકોનો સરવાળો હોય એટલે મારે લસા લેવો પડે. શું લેવું પડે? લસા. હવે અહીં લસાની વાત કરીએ તો આ બંને અલગ અલગ સંખ્યા છે એટલે બંનેના ગુણાકાર એ મારો લસા થઈ જાય. જ્યારે બે ભિન્ન સંખ્યા હોય લસા બંનેનો ગુણાકાર થાય. આપણે નહીં કહેતા કે ભાઈ 1/2 અને 1/3 એટલે આનો લસા શું તો કે 2 તાલી 6 એટલે કે 2 ગુણ્યા 3 એટલે આને આમ ગુણવાનો અને આને આમ ગુણવાનો એટલે કે 3 વત્તા 2 આવું કરીએ છીએ. તો અહીં જ વસ્તુ થઈ કે આ બંને એટલે આ ભાઈ આમ ગુણાશે, આ ભાઈ આમ ગુણાશે. તો તમે જુઓ કે આ બંને રકમ સરખી છે એટલે આખાનો સ્ક્વેર લખાય. શું લખાશે? 1 ઓછા એક્સ આખાનો સ્ક્વેર લખાશે. એવી જ રીતે આ રકમ સરખી છે તો એ પર શું લખાશે? વર્ગમૂળમાં 1 વત્તા એક્સ આખાનો સ્ક્વેર થશે. હવે મેં તમને શું કીધું કે સ્ક્વેર હોય, વર્ગ હોય અને વર્ગમૂળ એકબીજાના વિલન કહેવાય. એટલે ઉપર થઈ જશે 1 ઓછા એક્સ અને 1 વત્તા એક્સ. નીચે શું થશે? જો ગુણાકાર તો થઈ શકે છે આનો, ધારો કે આવું કોઈ રકમ હોય કે ભાઈ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 તો ગુણાકાર તો થાય જ કે ભાઈ 2 ગુણ્યા 3. આપણો જવાબ શું મળશે? વર્ગમૂળમાં જ મળશે. તો અહીંયા જોઈએ કે ગુણાકાર તો આ વર્ગમૂળમાં થવાનો કે આવું થશે કે 1 વત્તા એક્સ અને 1 ઓછા એક્સ. તો અહીંયા શું થઈ જશે? હવે આ ઉપરની વાત કરીએ તો એક્સ અને એક્સ ગયેલું, ઉપર બચ્યા 2, નીચે શું થશે? વર્ગમૂળમાં 1 ઓછા એક્સ સ્ક્વેર. તો આ દાખલાનું સોલ્યુશન અહીંયા આવીને અટકે. હવે તમે વિચારો કે એક્સ એટલે કોણ છે? એક્સ એટલે કોણ છે? એક્સ એટલે કોસ થીટા. તો અહીંયા જો હું કોસ થીટા મૂકી દઉં તો શું થશે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. અને 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે આપણું તો નિત્યસમ આવી ગયો. શું લખાશે? સાઇન સ્ક્વેર થીટા. પણ વર્ગમૂળ છે એટલે વર્ગ નીકળી ગયો એટલે શું બચ્યું? 2/sin થીટા. નીચે સાઇન હોય તો શું લખાય? કોસેક. આવી ગયો જવાબ. એટલે આપણે આ રીતે જ આને ગણવાનું છે. એટલે અહીંયા તમને ખાલી એક્સના સ્વરૂપમાં બતાવ્યું. ચાલો હવે આપણે એને ઝડપથી લઈ શકીએ. તો લસા બંનેનો ગુણાકાર એટલે હું છેદમાં બંનેનો ગુણાકાર લખી દઉં છું. જોજો હવે તો 1 વત્તા કોસ થીટા અને 1 ઓછા કોસ, વર્ગમૂળ છે એટલે ગુણાકારમાં લખી શકું. આ પદ ઉપર જશે એટલે એ આખાનો સ્ક્વેર થશે, 1 માઇનસ કોસ થીટાનો સ્ક્વેર. અને પેલી બાજુ પણ આખાનો સ્ક્વેર થશે, 1 પ્લસ કોસ થીટા આખાનો સ્ક્વેર. સ્ક્વેર વર્ગ અને વર્ગમૂળ એકબીજાના વિલન એટલે એકબીજાને આપણે કાઢી નાખીએ. 1 ઓછા કોસ થીટા અને 1 વત્તા કોસ થીટા. ચાલો આ બાજુ છેદમાં શું થશે? એકવાર ઓછા વત્તા છે એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ઉપર કોસ થીટા ઉડી ગયા. જો એક્સ ઉડી ગયા હતા એટલે ઉપર 1 ને 1 કેટલા થઈ ગયા? 2. હવે નીચા સૂત્ર પકડાઈ ગયું. કયું છે? સાઇન સ્ક્વેર થીટા. અને એનું વર્ગમૂળ કેટલું નીકળશે? સાઇન થીટા. આપણે જાણીએ છીએ કે 1/sin થીટા એટલે શું લખાય? કોસ થીટા. એટલે 2 ગુણ્યા કોસેક થીટા. આ તમારી જમણી બાજુ. એટલે આપણે આ સાદી રીતે ગણ્યો કે ભાઈ સિમ્પલ લસા કાઢીને. અને પેલો આગલો જે હતો એ કરણી આધારિત આપણે ગણેલો. ચલો 34મો પ્રશ્ન જુઓ. શું કહે છે? જો સાઇન થીટા વત્તા કોસ થીટા બરાબર આ આપેલું છે વર્ગમૂળમાં 2 કોસ થીટા, તો કોસ થીટા માઇનસ સાઇન થીટા બરાબર આ લાવવાનું છે. આ આપેલ છે ને આવું લાવવાનું છે. આના પરથી આ લાવવાનું છે, આના પરથી આ લાવવાનું છે. તો હું એક એવું કહું કે ભાઈ આ એક ક્લાસરૂમ છે, આ એક તમારો ક્લાસરૂમ છે CR. એમાં એક બેન્ચીસ પર સાઇન થીટા બેઠો છે, એક બેન્ચીસ પર કોસ થીટા બેઠો છે. બરાબર? એક વર્ગ છે એમાં એક બેન્ચીસ ઉપર સાઇન થીટા બેઠો છે, એક બેન્ચીસ ઉપર કોસ થીટા બેઠો છે. હવે એક નવો કોસ થીટા આવે છે અંદર.
આ બેન્ચીસ પર બી જગ્યા ખાલી છે, આ બેન્ચીસ પર બી જગ્યા ખાલી છે, બરાબર. એવું સમજો કે સાઇન થીટા એટલે આ છોકરી છે અને કોસ થીટા એટલે આ શું છે? છોકરો છે, વિદ્યાર્થી છે અને પેલી વિદ્યાર્થીની છે. હવે આ જ્યારે વિદ્યાર્થી ક્લાસરૂમમાં એન્ટર થશે એને જગ્યા ખાલી છે તો એનો કઈ જગ્યાએ બેસશે? તમે હમણાં તમે ધારો કે ક્લાસમાં જાઓ, તમે પોતે શું છો તો તમે કઈ બેન્ચીસ પસંદ કરશો બેસવાની? છોકરો હોય તો છોકરાવાળી અને છોકરી હોય તો છોકરીવાળી. એટલે સ્વાભાવિક છે કે આ કોસ થીટા જે છે એ કોસ થીટાની બાજુમાં જઈને બેસશે. કેમ? એ છોકરો છે એટલે એના સરખો થઈ ગયો ને એટલા માટે. એમ ચાલો, તો હવે અહીંયા એ જ વસ્તુ છે. જોજો કે મારી પાસે અહીંયા સાઇન કોસ અને કોસ એવું આપેલું છે, તો જો મારે એક જગ્યાએ ભેગા કરવા હોય તો સાઇન એક બાજુ જશે અને કોસ એક બાજુ જશે. એટલે હું જો આમાંથી કરું કે ભાઈ આ કોસ જે થીટા છે એને મારે કઈ લઈ જવું પડશે? પેલી બાજુ. કેમ કે પેલી બાજુ કોસ થીટા પડેલો છે એટલે ઉઠી નહીં રહ્યો ત્યાં જતો રહેશે. નાબા એવું કહી નાબા. તો ચાલો આપણે અહીંયા જો લખીએ પહેલાં કે સાઇન થીટા વત્તા કોસ થીટા બરાબર √2 કોસ થીટા. એટલે આ કોસ થીટા આ બાજુ જશે, બરાબર. માટે હું લખું છું, જો આમાં ડાબી જમણી એવું કશું આવતું નથી ને હજુ સુધી, ડાબી જમણી છે જ નહીં. આપણે આના પરથી પેલું લાવવાનું છે. એટલે કે સાઇન થીટા બરાબર √2 કોસ થીટા માઇનસ શું થઈ ગયા? કોસ થીટા થઈ ગયા. હવે જ્યારે બે સરખા કોઈ ભેગા થાય એટલે તમે તરત જ કહો, ધારો કે આવું લખેલું હોય કે ભાઈ AC વત્તા BC, તમે કે અલા C કોમન કાઢ લે ને, અલા C કોમન કાઢ લે ને, એવું જ કહે તરત જ. ધારો કે આવું લખેલું હોય કે ભાઈ AX² વત્તા BX, અલા ભાઈ X કોમન કાઢ લે ને ભાઈ. તો અહીંયા તમે શું કહેશો? અહીંયા શું કહેશો તમે? અલા ભાઈ કોસ થીટા કોમન કાઢી લે ને. તો ચાલો હું કોસ થીટા કોમન કાઢું, કોસ થીટાને હું કોમન કાઢું તો શું બચે? √2 - 1. બચ્યું આટલું. તો આને કેન ભાઈ તો ભાઈ તારું કંઈ કામ નહીં, જાણતું નીચે કોઈ બાજુમાં હું કામ મારી લટકેલો છે કે સફટ જાણે કે કાઢીશું તો કઈ જશે? જઈને પડશે સાઇન થીટાની નીચે. એટલે વિચાર કરો કે કોસ થીટા ભેગા થઈને એકલા થઈ ગયા. જોયું? તો હવે અહીંયા આવું આવે એટલે તરત પેલું આપણને કહે અલા સમયકરણ કરો, અસમય છે, સમયકરણ કરો, અસમય છે. એટલે મારે અહીંયા ગુણવું હોય તો કોનાથી ગુણાશે? બાજુમાં √2 + 1. તો આપણે લખીએ અહીંયા કે સાઇન થીટાના છેદમાં √2 - 1. તો અહીં લખાશે √2 + 1 અને √2 + 1. અને ધ્યાન રાખજો, આવું જ્યારે પણ લખો બે પદ આવે એટલે એને કહેવાય દ્રૌપદી. દ્રૌપદીને શું પહેરાવી દેવાની? સાડી. અને એક વસ્તુ કાયમ ધ્યાન રાખો, જ્યાં સુધી નીચેવાળાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આને જેવું છે તેવું રાખવાનું. એટલે જો હું બી હજુ બી કહું છું, આ ડાબી બાજુ ઉતારી જ નથી, આપણને જો આપેલું છે અને આપણે ત ઉપર જઈએ છીએ. ચાલો તો હવે આપણે અહીંથી આગળ વધીએ. તો આ બંનેનો ગુણાકાર બોલો, યાદ કરો. એક વાર ઓછા છે, એક વાર વત્તા A² - B². એટલે શું લખાશે બોલો? તો સાઇન થીટાના કાઉન્સમાં તો જે છે તે, પણ નીચે લખાશે √2² ઓછા 1². તો ચાલો નીચેનું સોલ્યુશન તો થઈ ગયું. જોજો હવે. હા, અને અલા આપણી પાસે જમણી બાજુમાં કોણ રહી ગયું? જો અહીંયા કોસ થીટા. એ તો લખવાના ને, આપણે કંઈ એવું નથી ઉતાર્યું. ચાલો તો અહીંયા આપણે આવી રીતના લખીશું બરાબર કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લખો તો આખા પ્રશ્નમાં એક જ જગ્યાએ બરાબર હોય છે. ઘણા શું કરે, અહીં બી બરાબર લખે, અહીં બી બરાબર લખે. એવું નહીં. આવું કંઈ લાગે ને તો તમારે આમ કહીને એરો પાડી દેવાનું કે ભાઈ હું આ સ્ટેપ મારો આગળ ચાલે છે હજુ. પણ એવું અહીંયા બરાબર નહીં લખવાનું. એવું કોઈ દિવસ નહીં કરતા. બરાબર તો એક જ હોય. હવે આ બાજુ શું એક લખી દે તો કોઈ આખું મૂલ્ય એક થઈ ગયું. એટલે ધ્યાન રાખજો, અહીંથી આપણે આ શરૂઆત કરીએ છીએ અને બરાબર અહીં છે. એટલે આવી રીતના તમારે આમ બતાવી શકો છો કે ભાઈ આનું સોલ્યુશનો આગળ ચાલે છે. એટલે ધ્યાન રાખજો, આવું બધી જગ્યાએ ઠોકમ ઠોક નહીં કહેવાનું બરાબર. ચાલો હવે અહીંયા જોજો, આપણે હજુ આને ગુણ્યા નથી, હજુ ગુણવાના પણ નથી. ધ્યાન આપજો.
સાઇન થીટા કૌંસમાં √2 + 1 નીચે શું થઈ ગયું 2 - 1 બરાબર cos થીટા માટે શું થશે હવે જોજો કે ભાઈ સાઇન થીટા √2 + 1 નીચે છેદમાં શું થઈ ગયા 1 2 માંથી 1 જાય તો 1 તો હવે આ છેદ નીકળી ગયો તો શું લખાશે હવે મારી પાસે કે સાઇન થીટા કૌંસમાં √2 + 1 બરાબર cos થીટા. જવાબ શું લાવવાનો છે જોજો બરાબર શું લાવવાનો છે જુઓ વર્ગમૂળ 2 સાઇન થીટા આવવું જોઈએ. હવે આમાંથી કંઈક મળે છે વર્ગમૂળ 2 સાઇન થીટા દેખાય એટલે હું હવે આને ગુણીશ તો વર્ગમૂળ 2 સાઇન થીટા આવી જશે. એટલે જોજો અહીંયા આપણે આગળ વધીએ તો આવશે વર્ગમૂળ 2 સાઇન થીટા અને ગુણીશું તો સાઇન થીટા બરાબર cos થીટા. તો હવે તમે જુઓ શું લાવવાનું હતું વર્ગમૂળ 2 સાઇન થીટા લાવવાના છે કે ભાઈ હું આને પકડી રાખું અલા ભાઈ તું સાઇન હવે જા બહુ બેઠો બેન્ચીસ પર જાય બચ્ચા કે નહીં ચાલો એટલે એને એમ લઈએ એટલે આપણો જવાબ આવી ગયો કે વર્ગમૂળ 2 સાઇન થીટા બરાબર cos થીટા - સાઇન થીટા જે સાબિત થાય છે તો આ કરણી આધારિત આપણે ગણ્યો છે. આ જ પ્રશ્ન તમે બંને બાજુ વર્ગ કરીને બી ગણી શકો છો તો ગણતરી આનાથી પણ લાંબી થશે. ટ્રાય કરજો અને કમેન્ટ્સમાં મને જણાવજો કે વર્ગ કરીને તમારાથી જવાબ આવ્યો છે કે નહીં. આ બંને બાજુ આનો વર્ગ કરીને પણ તમે જવાબ લાવી શકો છો તો કમેન્ટ્સમાં મને કહેજો કે તમને આ રીતે આવડો ને જો નહીં આવે તો જણાવજો તો હું એનો રિપ્લાય પણ આપીશ. તો 35મા નંબરનો પ્રશ્ન જુઓ તમે ડાબી બાજુ કઈ છે 1/, cosec A - cot A - 1/, sin A. જમણી બાજુ છે 1/, sin A - 1/, cosec A + cot A. તો શું કરી શકાય તો ડાબી બાજુથી જમણી બાજુ બી આવી શકે છે જમણી બાજુથી ડાબી બાજુની બી આપણે વાત કરી. હવે આપણે આમાં ટ્રાય કરી કે હું ડાબી બાજુ બી થોડી ઘણી ગણું જમણી બાજુ બી થોડી ઘણી ગણીએ અને બંનેના જવાબને શું કરીશું આપણે બેલેન્સ કરીએ. ચાલો તો ડાબી બાજુમાં જવા માટે ડાબી બાજુ તમે ઉતારેલી છે. હવે તમે વિચારો કે આ કોઈ નિત્યસમનો એક ભાગ છે cosec A - cot A. કંઈક યાદ કરો હું તમને યાદ કરાવું જુઓ કે નિત્યસમ છે આપણો cosec² - cot² બરાબર 1. આની જગ્યાએ આપણે લખી શકીએ છીએ cosec - cot અને cosec + cot બરાબર 1. હેલો જો આને હું નીચે લઈ જાઉં તો શું થશે cosec + cot બરાબર 1/, cosec - cot. તો તમે જો અહીંયા એ જ વસ્તુ અહીંયા આપેલી છે એટલે મારે એની જગ્યા લખાય. હવે મારી પાસે બે રસ્તા છે કાં તો હું ઉપર નીચે આ જે પદ છે એને ગુણું કોનાથી વત્તાથી કાં તો પછી અહીંયા 1નો ઉપયોગ કરો. બે રસ્તા છે મારી પાસે. આ જે પદ છે વત્તાવાળું ઉપર નીચે ગુણું કરણી આધારિત જવાય અથવા તો 1ની જગ્યાએ આ સૂત્ર મૂકી દઈએ પછી એનું એકવાર ઓછા વત્તા કરીએ. બે રસ્તા છે એટલે ધ્યાન રાખજો આવું બધું બી થઈ શકે છે. તો હું અહીંયા 1નો ઉપયોગ કરું કારણ કે કરણી બેઝ તો આપણે ઘણા બધા ગણ્યા છે અહીંયા. તો 1ની જગ્યાએ સૂત્ર એના સ્વરૂપમાં લખાશે થીટા એ છે તો શું લખાશે cosec² A - cot² A છેદમાં લખાશે cosec A - cot A. આ 1/, sin છે એટલે એની જગ્યાએ લખાશે cosec A. બરાબર. હાલો હવે અહીંયા થશે એકવાર ઓછા
એકવાર વત્તા એકવાર ઓછા એકવાર વત્તા આપણે લઈએ તો જોજો બરાબર શું થશે કોસેક એ માઇનસ કોટ એ આ જ રીતે કર્યું છે મેં નવું કશું કર્યું જ નથી આ સમજો કે આ એ સ્ક્વેર છે ને આ બી સ્ક્વેર છે તો અહીંયા લખાશે કોસેક એ વત્તા કોટ એ અને છેદમાં કોણ પડેલું છે કોસેક એ માઇનસ કોટ એ અને આને આપણે લાવ્યા માઇનસ કોસેક એ હવે તમે જુઓ કે આ બંને વચ્ચે ગુણાકાર છે એટલે આ પદ એના જેવું છે એટલે અહીંયા એ ઉડી શકે છે આ ઉડી ગયું હવે એ જો ઉડી ગયું તો શું બચ્યું કોસેક એ વત્તા કોટ એ તો આપણે લખીએ અહીંયા કે મારી ભાઈ બચેલી કિંમત મને છે કોસેક એ વત્તા કોટ એ ઓછા કોસેક એ અહીં કોસેક એ ઉડી ગયા એટલે છેલ્લે મને જવાબ જે મળ્યો એ શું મળ્યો કોટ એ આ જ જવાબ પેલી બાજુ લાવવાનો પ્રયત્ન કર્યો એટલે મેં શું કર્યું ડાબી બાજુ ઉતારી હવે જમણી બાજુ ઉતારીને આ જવાબ લાવવાનો પ્રયત્ન કર્યો એટલે બંને બેલેન્સ કરવાના આપણે ચાલો તો અહીંયા એ જ વસ્તુ કરે એકની જગ્યાએ સૂત્ર મૂકીશું ચાલો જમણી બાજુ 1 ઓછા સાઈન એ એકની જગ્યાએ સૂત્ર કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ છેદમાં કોસેક એ પ્લસ કોટ એ અહીં એકના છેદમાં સાઈન એટલે શું લખાશે કોસેક એ હવે અહીંયા આપણે લખવાનું છે એકવાર વત્તા અને એકવાર ઓછા એટલે કોસેક એ વત્તા કોટ એ અને કોસેક એ ઓછા કોટ એ અને છેદમાં પડેલું છે કોસેક એ વત્તા કોટ એ તો અહીંયા બંને જો અહીંયા આ બંને કૌંસ વચ્ચે ગુણાકાર ને તો ઉડે પણ એકલો આવી રીતના હશે કે ભાઈ અહીંયા કંઈ વત્તા ધારો કે આવી રીતે કંઈ બી ઓછા કે એવું કંઈ બી તો ઉડતે નહીં એટલે આપણે આને ઉડાડી દઈએ છીએ ચાલો હવે જોજો શું બચ્યું મારી પાસે અહીં ધ્યાન રાખવાનું કે આ માઇનસ છે ને એ વિલન છે એ માઇનસ એ વિલન છે એટલે આપણે એક વખત પદ આખું લખી જ દેવાનું કશું બી છેડા વગર હવે આપણે આ કાઉન્સને તોડીએ તો શું થશે કોસેક એ માઇનસ કોસેક એ વત્તા કોટ એ અહીં કોસેક ઉડી ગયા એટલે આપણો જવાબ શું આવ્યો કોટ એ તો આ બી તમારી જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ ગઈ માટે લખી શકીએ કે ડાબા બરાબર જબા તો અહીંયા તમારા ફરી પાછા 5 દાખલાનું સેશન પૂરું થયું 5 વખત 5 ટાઈમ્સ તો ગણવાના જ છે આવજો.